હેલો યુટ્યુબ ફેમિલી, રાધે રાધે. આજે હું એક નવી વાનગી લઈને આવી છું, સ્વીટ વાનગી શાહી ટુકડા. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં 4 થી 5 નંગ બ્રેડ લીધી છે. બ્રેડને આપણે ચારે બાજુથી બોર્ડર કટ કરી લઈશું. આ રીતે બધી બ્રેડ કટ કરી લેવાની છે અને વચ્ચેથી આપણે એક કટ કરી લઈશું. ત્રિકોણ શેપ આપી દઈશું બ્રેડનો. આ રીતે બધી બ્રેડ આપણે કટ કરી લઈશું. હવે બ્રેડને આપણે ફ્રાય કરવાની છે. તો ચલો આપણે એક કઢાઈ લઈશું. કઢાઈમાં થોડું તેલ નાખીશું બ્રેડને ફ્રાય કરવા માટે. તેલ ગરમ થઈ જાય પછી આપણે બ્રેડ નાખી દઈશું. બ્રેડને આપણે બંને બાજુથી ફ્રાય કરવાની છે અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. બ્રેડ હવે બંને બાજુથી બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું. આવી રીતે ફ્રાય કરી લેવાની છે અને બીજી જે બ્રેડ છે એ બધી આવી રીતે જ આપણે બંને સાઈડથી ફ્રાય કરી લઈશું. હવે આપણે એક વાટકીમાં અડધી વાટકી દૂધ લઈશું નવસેકું. એમાં 1 ચમચી કસ્ટર્ડ પાવડર નાખીને આપણે એ દૂધમાં ઓગાળી લઈશું પાવડરને. આ રીતે આપણે કસ્ટર્ડ પાવડર દૂધમાં ઓગાળી લેવાનો છે પ્રોપર. હવે આપણે એક કેસર દૂધ બનાવીશું. એક કઢાઈ લઈશું. કઢાઈમાં 1.5 ગ્લાસ જેવું આપણે દૂધ નાખીશું. એને ગરમ થવા દઈશું આપણે. દૂધ ગરમ થઈ જાય પછી નાની વાટકી અડધી આપણે ખાંડ લઈશું અને હલાવી દઈશું. ખાંડને ઓગાળવાની છે. તમે જેટલું સ્વીટ ખાઈ શકો એટલી ખાંડ નાખી શકો છો તમે. હવે આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર લઈ લઈશું ફ્લેવર માટે. હવે જે કસ્ટર્ડ પાવડર દૂધમાં ઓગાળ્યો તો એ આપણે અંદર દૂધમાં નાખી દઈશું જેથી દૂધની પ્રક્રિયા ઘટ થઈ જશે. આપણે દૂધને ધીમે ધીમે હલાવતું જ રહેવાનું છે. હવે 1 ચમચી પિસ્તા નાખીશું કટ કરીને. 1 ચમચી કાજુ નાખીશું અને 1 ચમચી બદામ નાખીશું. હવે આપણે એને ઉકળવા દઈશું દૂધને થોડી વાર માટે. હવે થોડું કેસર નાખીશું ફ્લેવર સારો આવે એના માટે. કેસરને દૂધમાં ઓગાળીને બી નાખી શકીએ છીએ. હવે આ દૂધ છે આપણું ઉકળી ગયું છે અને ઘટ થઈ ગયું છે. આવી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. હવે આપણે એને થોડી વાર સુધી એને ઠંડુ થવા દઈશું દૂધને. થોડું ઠંડુ થવા દઈશું દૂધને. હવે જે ફ્રાય કરેલી બ્રેડ છે આપણે એક પ્લેટમાં આપણે એને સર્વ કરી દઈશું અને જે મીડિયમ ગરમ દૂધ રાખવાનું છે એ મીડિયમ ગરમ દૂધ કેસરવાળું છે આપણે ઉપરથી આમાં નાખી દેવાનું છે. આવી રીતે બધું દૂધ આપણે એમાં નાખી દઈશું. પ્રોપર બ્રેડ પલળી જાય ત્યાં સુધી નાખવાનું છે.
હવે ઉપરથી આપણે પિસ્તાનો ભૂકો નાખી દઈશું. હવે થોડું કેસર નાખી દઈશું ઉપર. આ રીતે તૈયાર છે આપણું શાહી ટુકડા. આને 2 કલાક સુધી ફ્રીજમાં રાખીને બી ખાઈ શકાય છે ઠંડુ કરીને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.